હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હિમાની વ્લોગ્સ ફોર યુ. મિત્રો આજે તો જવાનું હતું પોરબંદર, તો મિલન કે હાલ બેન હું તને મૂકી જા. પછી તો અમે બે નીકળી ગયા. મિલન તો મને પાટીએ ઉતારીને વહી ગયો. પછી શું, મેં તો બસની રાહ જોઈ અને આવી ગઈ બસ. પછી તો આપણે લઈ લીધી ટિકિટ. 38 લાખ દઈને આપણે તો પછી છાનામાના બેસી ગયા. ન્યુ યર પછી આપણો પહેલો વ્લોગ છે. તો મિત્રો સૌથી પહેલા તો તમને બધાને હેપી ન્યુ યર. આ જોઈને તમને ખબર તો પડી જ ગઈ હશે કે હું ક્યાં પહોંચી ગઈ છું. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. તો મિત્રો હું પહોંચી ગઈ છું પોરબંદર. हम मालूम है तेरे बाप को मत सिखा. આ રેલી શેની હતી મને તો ખબર નથી. જો તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો. नहीं. તો મિત્રો આ રિક્ષા જાય છે છાયામાં, અને છાયામાં કોણ રહે છે એ જાણવા માટે બ્લોગ આગળ સુધી જુઓ. यही नहीं, अभी और सुनिए. મિત્રો આને કહેવાય ગઢ. તમે તો કોઈ દી જોયું નહીં હોય. अच्छा, हमको सिखा रही है. પહોંચી ગયા તા ચોકમાં અને ઘરે જઈને જોયા કે બધા શું કરે છે. भाई यहाँ पे क्या हो रहा भाई. મિત્રો અહીંયા તો કઈક અનએક્સપેક્ટેડ જોઈ લીધું. જો તો આ મારી બેન છે અને લેસન કરે છે. ના ના, મને લાગે છે કે આ લાઈવ એઆઈ એડિટિંગ છે. ગમે એ કયો પણ અક્ષર તો સારા થઈ. उठा ले रे देवा, उठा ले रे बाबा. તો મિત્રો અમે જમી લીધું છે અને હવે અમે જાસુ અગાસી ઉપર, જ્યાં બધા લોકો પતંગ ચગાવે છે. તો મિત્રો જોઈ શકો છો કે અહીંયા પતંગ ઉડે છે, કેમ કે તમે આંધળા નથી. બધા ડાન્સ એન્જોય કરતા હતા, પણ એક તો આવું હોય જ. तू मेरे से प्यार करती है या नहीं करती? તડકો હતો અને પવન નતો, તો આ સાઈડ તો પતંગ હતી જ નહીં. પણ મિત્રો જો આ સાઈડ તો બાકાજીકી બોલે છે. તમારામાં દમ હોય તો હામી સાથીએ મોરે મોરો મારી દો, ખબર પડે. अभी मजा आएगा ना भिड़ो. પછી તો 10-15 કિલો ફોટો પાડી લીધા. सिस्टम पार देंगे. बंद करो हाथ जोड़ के मैं. તડકો લાગતો તો મિત્રો ઉપર, તો પછી તો નીચે વહી ગયા અને નીચે જઈને શું જોયું તમે જો. चलो भाई देखो अब मैं क्या कर. कहाँ फंस गया भाई मैं. रहने दो, बहुत बुरे लग रहे. तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया. क्या मैं पूछ सकता हूँ ये सब क्या हो रहा है. नहीं. પછી તો અમને યાદ આવ્યું કે કાલે જવાનું છે બારે. તો હું, દીદી ને ઉત્તમ ત્રણેય નીકળી ગયા હતા કટલેરીએ. પણ આજે હતી મકર સંક્રાંતિ, તો બધી દુકાન હતી બંધ. પણ તોય અમે ત્રણેય તો વયા ગયા કે શું ખબર કોઈ ખોલી દે કટલેરી અને અમારે જે લેવાનું છે એ અમે લઈ આવીએ. જોયું તો બધી કટલેરી બંધ હતી. मेरे को तो ऐसा धक धक हो रहा है. मेरे को भी हो रहा है. અને પછી અમે જતા હતા ઘરે, ત્યાં તો રસ્તામાં જે ભાઈ અમને મળી ગયા અને કે શું લેવાનું છે બોલો. તો પછી અમે કીધું અને એને ખોલી દીધી કટલેરી, અને પછી અમે લઈ લીધું બધો સામાન. भाई यहाँ पे क्या हो रहा. एक काम कर, 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह. સામાન લઈને અમે તો વયા ગયા ઘરે, અને પછી જમીન બેઠા હતા. તો જયદીપ કે હાલો બારે જાય. પછી તો અમે ચડી ગયા ગાડીમાં અને પહોંચી ગયા ચોપાટી. અને મિત્રો અહીંયા મને કઈ એમનેમ નતા લઈ આવ્યા. કે અહીંયાથી જ્યાં સુધી રોડ પૂરો ના થાય ત્યાં સુધી હાલીને જવાનું છે. હવે એને કેમ કહું કે મારા તો પગ દુખે છે. મેં કીધું કે હું નહીં હાલું, તો એ ધરાડ પકડીને લઈ ગયા. પછી તો એક નાનું છોકરું હતું જે બલૂન ઉડાડતું હતું, પણ હવા આવી તો એના હાથમાંથી મુકાઈ ગયા. અને પછી તો મિત્રો એ તો રડતું હતું. कैसा लगा मेरा मजाक? ઈ એટલું દૂર તો એના દોરાએથી બાંધેલું હતું. હું તો ખાલી મસ્તી કરતી હતી. પછી તો અમે હાલવા માંડ્યા આગળ, અને પછી તો થાકી ગયા ઓલા બે. તો કે હાલો હવે તો ઘરે જવું છે. પછી તો અમે નીકળી ગયા ઘરે જવા માટે. તો મિત્રો મારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. જો યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ આવતા વ્લોગમાં. બાય બાય.